સુરતના ઓલપાડના શોષક ગામમાં એક આધેડને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે થોડા કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ હત્યામાં મૃતકના પુત્ર અને ભાણેજ ધનાજી ખરાત સામેલ હતા, જેમને ઝડપી લઈ પોલીસ કડક પૂછપરછ બાદ ગુનો કબૂલાવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આધેડ તેની પત્ની પર મારપીટ કરતો હોવાથી આ હત્યા કરાઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને જો ગુના બની ગયા હોય તો તાત્કાલિક તેને ડિટેક્ટ કરવા અને આરોપીની ધરપકડ કરવી. આ અનુસંધાને તારીખ 22/7/2025 વહેલી સવારે શોષકથી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ. જે ડેડ બોડીની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ. આ સ્થળ પર પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળેલ કે આ ડેડ બોડી છે, મરણજાનું નામ છે સંતોષ રામા કોકરે, ઉંમર વર્ષ 46, રહે કવિલવહાલ, હુંબરી ધનગરવાડી, તાલુકો માનગાંવ, જિલ્લો રાયગઢ, મહારાષ્ટ્ર. જે બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ મરણ જનાર સંતોષભાઈ એ તેમના એક ભાણેજ છે, જેમનું નામ છે રવિન્દ્ર રામચંદ્ર મથુ ખરાત, જેઓ માસમા ખાતે રહે છે. તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે અણબનાવ ચાલતો હતો. તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ઘરકંકાસમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ. જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળાગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી. આથી ધાક ધમકીથી ગભરાઈને તેમના પુત્રએ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે તેમના પિતા વિરુદ્ધમાં, સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલ કે આ પ્રકારની ફોન પર ધાક ધમકીઓ આપે છે. જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનથી નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાળાગાળી શરૂ કરી દીધી.